નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના, 2 વ્યક્તિના મોત। માતેલા સાંઢ જેમ વાહન ચલાવી આતંક મચાવ્યો। રમરમાટ આવેલી સફારીએ અકસ્માતની જાણે વણઝાર સર્જી હોય એમ એક પછી એક વાહનોને અડફેટે લીધા। 2 લોકોનો ભોગ લેનારા હિતેશે નશો કરી પોર ગામથી સ્ટીયરિંગ પકડ્યું અને માતેલા સાંઢની જેમ ગાંધીનગરમાં પ્રવેશ્યો। રોડ પર સોની રફતારથી ઘૂસ્યો અને રક્ષાશક્તિ સર્કલથી સર્વિસ રોડ પર એક બાદ એક વાહનોને હડફેટે લેતો ગયો અને શુકન સ્કાય બંગલોઝ પાસે જઈને થંભ્યો। આ વિસ્તારથી આગળ ભાઈજીપુરા છે, એટલે કે રક્ષાશક્તિ સર્કલથી ભાઈજીપુરા વચ્ચે આ અકસ્માત થયો। હિતેશ પટેલ વાહનોને રમકડાની જેમ ઉડાવતો ગયો। આ દરમિયાન એક માણસ કારના બોનેટ પર લટક્યો, પણ નશામાં હવામાં ઉડી રહેલો હિતેશ ન અટક્યો। વિડીયોમાં જુઓ હચમચાવતા એક દ્રશ્યો। શું તમને ખબર છે, ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે। એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે। આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે। આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ। આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ। જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ। એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ। આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ, મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી। દર્શક મિત્રો, આજે તારીખ 25 જુલાઈ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।